જયંત પંડ્યા અને ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદની અંદર માયાભાઈ આહિરે ખુલ્લેઆમ શું કહી દીધું, જે પણ કહ્યું છે તમને બધા લોકોને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હવે તમે બધા લોકો જાણતા હશો કે ધીરેન્દ્ર શાસ્ત્રી જયંત પંડ્યા જે વિવાદ ચાલી રહ્યો છે તેમની અંદર ઘણા બધા લોકો છે. એ જયંત પંડ્યા જે આ મિત્રો વાત કીધું તેના સપોર્ટમાં આવીને મેદાનમાં હતા કે ભાઈ વિરોધ કરી રહ્યા હતા. તમે બધા લોકોએ વિડીયો જોયા છે કે ખુલ્લેઆમ બાગેશ્વર બાબા એટલે કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ આ વિરોધ દરમિયાન માયાભાઈ આહિરે પણ મૌન તોડ્યું અને ખુલ્લેઆમ શું કહી દીધું. પહેલા તો આ વિડીયો જોવો ને આગળ જે ચર્ચા કરવા જઈ રહ્યો છું ને એ પણ સાંભળી લેજો. પરંતુ એની પહેલા એક સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો, સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો. આ યોગ્ય તમે સબસ્ક્રાઇબ કરી નાખશો અને આ વિડીયો જોવો ને પછી આપણે આગળ ચર્ચા કરીએ. વિવાદ પણ થયો માયાભાઈ, એમના પહેલા કેટલાક લોકોએ કહ્યું કે આ બધું અંધશ્રદ્ધા ફેલાવાની વાતો છે અને આ બધી વાતો છે. ખરા અર્થમાં દાખલા તરીકે મને ડાયાબિટીસ હોય અને કોઈ એમ કહે કે ખાંડ સારી, તો મારે એકને કહેવાય કે નથી સારી, દુનિયાને ના પડાય. એમ ઘણા ડાયાબિટીસ વાળા હોય છે તો એને કોઈ તકલીફ થતી હોય છે. જે આ મિત્રો વાત કરતો માયાભાઈ આહિરની બિલકુલ વાત સાચી છે. તમે બધા લોકો જાણતા હશો કે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની અંદર કથા કરી રહ્યા હતા, આ કથા દરમિયાન માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવિયા બંને ક્યાંક ને ક્યાંક ત્યાં હાજર હતા. સાથે સાથે મિત્રો વાત કરીએ તો જગદીશભાઈ મહેતા પણ મિત્રો વાત કીધો પત્રકાર છે પોતે, તે પણ ગયા હતા. તમે બધા લોકોએ વિડીયો જોઈ લીધા છે. અને ત્યારબાદ બાગેશ્વર બાપ સરકારને મળ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી, અને ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીને એવું પણ કહ્યું હતું કે અત્યારે તો તમે હસાશો છો, પરંતુ શું ભવિષ્યની અંદર તમારો પણ કોઈ પણ કૌભાંડ નીકળે બહાર તો હું સૌથી વધારે બોલનાર તમારા વિશે હું જ છું. એટલે કે ભાઈ જગદીશ મહેતા પણ એક સારા એવા પત્રકાર છે. તમે બધા લોકો જગદીશ મહેતાના પણ વિડીયો જોતા હશો. પરંતુ હાલ મુદ્દાની વાત એ છે કે જયંત પંડ્યા અને સાથે મિત્રો વાત કીધો એક પરસોત્તમ પીપળિયા હોય કે પછી જાદુગર હોય, આ બધા મિત્રો વાત કીધો ખુલ્લેઆમ જયંત પંડ્યા સાથે મળીને મિત્રો વાત કીધો ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદ કરી રહ્યા હતા. વિવાદ દરમિયાન માયાભાઈ આહિરે જે કહ્યું છે, તમારે શું કેવું છે નિવેદનને લઈને જે પણ રાય હોય કમેન્ટ કરીને વિડીયો શેર કરીને ફોલો સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.